નર્મદા જિલ્લા ભાજપ અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષમાં સેવા પખવાડિયાની ઉજવણી ચાલી રહી છે। વિવિધ શહેરો ગામોમાં રક્તદાન, સર્વરોગ નિદાન સારવાર કેમ્પ, હોસ્પિટલોમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ, યોગ શિબિર, ગરીબો ફ્રૂટ પેકેટ વિતરણ, સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય, ધાર્મિક સ્થળોએ પીએમના દીર્ઘાયુ માટે પૂજા, પ્રાર્થના, યજ્ઞ સહિતના સેવાકીય સામાજિક કાર્યક્રમો યોજવાના છે। ત્યારે નર્મદા જિલ્લા કમલમ આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો રક્તદાનમાં જોડાયા હતા। આજ રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જે સેવા પખવાડિયાનું કાર્યક્રમનું આયોજન થયેલું છે, એ અંતર્ગત આજે બ્લડ ડોનેશન દ્વારા લોકોને બ્લડ ડોનેશન કરીને લોકોનું જીવન કેવી રીતના બચાવી શકાય, લોકોને જીવતદાન મળી શકે, એ હેતુથી બધા જ લોકોને આ કાર્યક્રમમાં જોડાવા માટે વિનંતી કરવામાં આવી છે। અને ઘણા બધા નવયુવાનો આ બ્લડ ડોનેશન દ્વારા આજે એક સમાજમાં એક પ્રેરણારૂપ ઉદાહરણ તરીકે લોકોને એક મેસેજ આપી રહ્યા છે કે બધાએ જ એકવાર તો જીવનમાં બ્લડ ડોનેશન કરવું જોઈએ। અને બ્લડ ડોનેશનની સાથે સાથે ચક્ષુદાન, અંગદાન જેવા વાત પણ આજે આ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના માધ્યમથી આજે આ કાર્યક્રમ થઈ રહ્યો છે। ત્યારે બધા જ બ્લડ ડોનેશન કરવાવાળા અમારા યુવાન મિત્રો, સાથીદારો, ભાઈઓ, બહેનો બધાને જ હું ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું। અને સેવાકીય પ્રવૃત્તિ આવી સદાય ચાલુ જ રહે એવી સર્વે લોકોને વિનંતી પણ કરું છું।